આણંદના લોટિયા ભાગોળ વિસ્તારના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી વિદેશી દારૂની 391 બોટલો ભરેલી કાર સાથે બે ઝડપાયા। કંજરીના કુખ્યાત બુટલેગર રમેશ શર્મા ઉર્ફે સુકી પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની પકડાયેલા રણજીત ચાવડાની કબૂલાત। આણંદ શહેર પોલીસે ગઈકાલે રાત્રિના સુમારે લોટિયા ભાગોળ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં છાપો મારી કારમાં લવાયેલી વિદેશી દારૂની 391 બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા। કુલ 2,90,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને માહિતી મળી હતી કે લોટિયા ભાગોળ ખાતે રહેતો અને મોટા પાયે વિદેશી દારૂનો ધંધો કરતા રણજીત ચાવડાએ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી લોટિયા ભાગોળ 4 રસ્તા પાસે આવેલા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સગેવગે કરી રહ્યો છે, જેથી પોલીસે છાપો મારતા બે શખ્સો કારની ડેકીમાંથી વિદેશી દારૂની પેટીઓ ઉતારતા ઝડપી પડ્યા હતા। પોલીસે તેમને ઝડપી પાડી નામઠામ પૂછતા રણજીત પુરુષોત્તમભાઈ ચાવડા અને હરીશ અભયસિંહ ચાવડા હોવાનું જણાવ્યું હતું। પોલીસે કારમાંથી તેમજ નીચે ઉતારેલા તમામ વિદેશી દારૂની ગણતરી કરતા 750 mlની 103 બોટલો તેમજ વિદેશી દારૂના 288 જેટલા ક્વાર્ટર મળી આવ્યા હતા। કુલ 391 બોટલો મળી આવી હતી, જેની કિંમત 80,300 રૂપિયા જેવી થવા જાય છે। પોલીસે પકડેલા બંને શખ્સોની પૂછપરછ કરતા ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો કંજરીના રમેશ પુરુષોત્તમભાઈ શર્મા ઉર્ફે રમેશ સુકી પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।